રાધે રાધે। આજે અમારા ઘરમાં બની છે પાણીપુરી। હવે આ ચણા છે એને મેં 4 થી 5 કલાક પલાળીને બાફી લીધા છે, જે સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આ બટાટાનો મસાલો છે, જેમાં મેં લાલ મરચું, સંચળ, જલજીરા અને મીઠું નાખીને ઉપર ધાણા નાખીને તૈયાર કરી દીધો છે। અમારા ઘરમાં આ રેડ મસાલો બધાને ખૂબ જ ભાવે છે। હવે આ પાણી છે એની પેસ્ટ મેં ફુદીનો, ધાણા, તીખું મરચું અને એક લીંબુ નીચવીને બનાવી છે। લીંબુ નીચવીએ એટલે આપણી પેસ્ટ છે એનો કલર એકદમ ગ્રીન જ રહે। પછી એમાં મેં જલજીરા, સંચળ, મીઠું અને સ્વાદ અનુસાર લીંબુ નીચવીને એવું આપણું તીખું ખાટા મીઠું પાણી તૈયાર કરેલું છે, જે એકદમ ટેસ્ટી બન્યું છે। અને હવે અમે જે પૂરી વાપરીએ છીએ તે જલપૂરી લાવીએ છીએ, જે હાઇજેનિક તો છે જ પણ ટેસ્ટી પણ છે। અને એવી સરસ મજાની હવે આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે। તો આવી જાઓ જમવા। બાય બાય।